સુરતપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાલમાં પણ ચાલુ છે। એનડીઆરએફ, ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે। 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાળકીને હાલમાં પણ બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે ઉતાર્યા છે કેમેરા। રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો હાલમાં પણ ચાલુ છે। ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે। બપોરે 12:30 વાગ્યાના આસપાસ આ સમયે બાળકી બોરવેલમાં ખાબકી હતી। 1.5 વર્ષીય આરોહી ખેતમજૂરની દીકરી છે। તો ઘટના સ્થળે હાલમાં અમારા સંવાદદાતા અજીત ગઢવી મોજૂદ છે। અજીત, લગભગ 10 કલાક જેટલો સમયથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। હાલમાં કેટલા પ્રકારની સફળતાઓ મળી દેખાઈ રહ્યું છે? ચિરાગ, અત્યારે હું સુરંગપરા અમરેલી જિલ્લાનું આ ગામ છે છેવાડાનું, ત્યાં વાડી વિસ્તારમાં બપોરના 12:30 કલાકે એક આરોહી નામની ખેત મજૂરી કરતા એક દાહોદના જે પરિવાર હતો તેની બાળકી આ એક જે બોરવેલ છે તેની અંદર બાળકી પડી ગઈ છે। અત્યારે આપ જોઈ શકો છો, જો કે 12.5 કલાકથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। સૌથી પહેલાં જો આપને વાત કરું તો ફાયર વિભાગની ટીમ હતી, તેમના તમામ જે અનુભવી માણસો સાથે અહીંયા આવી જ પહોંચ્યા હતા અને સતત પ્રયત્ન કરવા છતાં અને એક એની રોબોટ અંદર ઉતાર્યો હતો જે સિસ્ટમથી 3 વાર બાળકીનું માથું સામાન્ય રીતે એ સિસ્ટમમાં પકડાઈ જતું હોય છે અને એને બહાર ખેંચી લાવવા માટેમાં સફળતા મળતી હોય છે, પરંતુ આ રોબોટ ઉતારવા છતાં 3 વાર બાળકીનું માથું પકડાયું અને છટકી ગયું અને આખરે જે ફાયર વિભાગના અથાગ પ્રયત્ન હતા તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે। ત્યારે હવે વાત કરું તો રાજ્ય સરકારના સૂચનાથી ત્યારે વડોદરાથી એનડીઆરએફની ટીમ તમામ એના નિષ્ણાંતો અનુભવી આ પ્રકારની જ્યારે દુર્ઘટના બને, અકસ્માત બને, બોરની અંદર કોઈ પ્રકારનું બાળક પડી જાય ત્યારે તેને કાઢવા માટેના જે નિષ્ણાંત માણસો કહી શકાય, નિષ્ણાંત ટેકનિક કહી શકાય, ટેકનોલોજી કહી શકાય, હું ચિરાગ આપને આ બાજુ પણ બતાવીશ। આખી એની સિસ્ટમ છે કે જે અંદર ઓક્સિજનથી લઈને તમામ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આખી સિસ્ટમ છે જે અંદર જે કોઈ પણ પ્રકારની બાળકની કે અંદર માટીની જે મૂવમેન્ટ થાય છે તે તમામ મૂવમેન્ટ અત્યારે કેપ્ચર થઈ રહ્યું છે। અત્યારે બહાર કેમેરા દ્વારા જોવરાઈ દેખાઈ રહ્યું છે। આ સિવાય જો બાળકી નીકળે તો 108ની જે આધુનિક જે સિસ્ટમ છે તે તમામ એની મેડિસિનથી લઈ ડૉક્ટરો, નિષ્ણાંતો પણ હાજર છે, પરંતુ કમનસીબે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે। બાળક અત્યારે સૌથી મોટો સવાલ ચિરાગ એ છે કે 10 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, સતત પ્રયત્ન છે, તંત્રના પ્રયત્ન છે, નિષ્ણાંત માણસોના પ્રયત્ન છે, આમ છતાં બાળકી હજુ બહાર નીકળી નથી અને જે પ્રયત્ન થયા તેમાં માથું પકડાણું પરંતુ નિષ્ફળતા મળી છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકી હવે જીવિત હશે કે નહીં હોય, કારણ કે ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે। જે ફાયર વિભાગના જે મુખ્ય અધિકારી છે તેમના કહેવા પ્રમાણે બાળકીનું નાક છે તે બતાવી રહ્યું છે, જેને લઈને શક્યતાઓ છે કે કદાચ બાળકી જીવિત હોય। અત્યારે આરોહીનો જે પરિવાર છે, હું આપને બતાવીશ અત્યારે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે પણ આરોહીનો જે પરિવાર છે તેના માતા પિતા તે સતત જે બોર છે તેમાં જે કામગીરી થઈ રહી છે ત્યાં તાકીને બેઠા છે, એવું કહી શકાય, નજર માંડીને બેઠા છે કે ક્યારે અમારી જે આરોહી છે તે અંદરથી જે છે તે જીવિત નીકળે, શ્વાસ લેતી નીકળે અને તેને કેવી રીતે બચી જાય તેના માટેના આંસુડા સાથે તે બાજુમાં જ પ્રયત્ન બેઠા છે રાહ જોઈને। કે આ સિવાય જે તંત્ર છે તે પણ પ્રયત્ન કરી રહ્યું છે, જે અનેક લોકો ગામના આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત છે। તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગે આરોહી છે તેમને આ તંત્ર દ્વારા અનેક લોકો, નિષ્ણાંત લોકો અત્યારે પહોંચ્યા છે, માત્ર એક જ આશય છે, એક જ ગોલ છે કે આરોહીને કેવી રીતે બચાવી શકાય। 45 ફૂટે નીચે ફસાયેલી, બોરમાં ફસાયેલી આ બાળકી અત્યારે જીવન અને મરણના વચ્ચે લડાઈ લડી રહી છે, ત્યારે તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે, ફાયર વિભાગ અને બાકી હતું તો રાજ્ય સરકાર દ્વારા સૂચનાથી અહીંના જે કલેક્ટરના દ્વારાથી માંગણી કરાઈને એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે। અત્યારના લેટેસ્ટ જે ટેકનોલોજી આ પ્રકારની જે અકસ્માતો, દુર્ઘટના બને તેમાં પ્રયત્નો થઈ રહ્યા છે ને અત્યારે કદાચ એવી આશા છે કે આ બાળકી જીવિત થાય, પણ 10 કલાકના સમય વીતી ગયો છે। ધન્યવાદ અજીત, તમામ જાણકારી બદલ। 10 કલાકથી વધુ સમયથી ઓપરેશન ચાલુ છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ દીકરી હેમખેમ પાછી નીકળી જાય, બચી જાય। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે, લગભગ 10 કલાકથી વધુનો સમય, પરંતુ રેસ્ક્યુ ટીમને ખાસ કોઈ મોટી સફળતા હાથ લાગી શકી હાલમાં નથી। તો